ઊભે પગે ખાવાનું આવ્યું, ગુફે. ઊભે પગે ખાવાનું આવ્યું. હા, એને શું કહે? ગુફે કીએ. હવે અમને તો ઈ આવડે ને ઊભે પગે. પછી ઘડીક આપણે અહીંયા થઈ રહ્યું ખાવાનું, તો આ જાવું તો આપણે માગવા જેવું થાય ને, અટાણે ભીખ મગાવે. પેલા છોકરા આવું મૂછું રાખતા, હવે નથી રાખતા. એ હવે બધા બાયપાસ થઈ ગયા. બાયપાસ? ડામર રોડ. ડામર રોડ થઈ. ડામર રોડ બાયપાસ કહેવાય. તમારા જમાનામાં ફેશન હતી ખરે? કેવી ફેશન હતી તમારા જમાનામાં? નહીં, મૂછું દાઢી બધાય. જાત મહેનતથી ખેતી કરી, બીજું કોઈ ધંધો નહીં. એમાં અમે 5 ભાઈઓ છે, બધે અમે ભેગા જ છે હજી સુધી. સમજ્યા? 5 ભાઈઓ હજી ભેગા ભેગા છે. હા. કેટલોક પરિવાર છે 5 ભાઈ? પરિવારના 14-15 માણાનો છે અમે કુટુંબમાં. ને જાત મહેનતથી રોટલા કાઢીને ખાય એમ ખેતી જ કામ છે અમારે. કેટલાક વીઘા જમી રાખી બાપા? જમીન તો 80-90 વીઘા હે. પેલા કેવી મહેનત કરતા બાપા? મહેનત જો કોદારીઓથી ધોરિયા ખલાવવા, ખપારીઓથી પડા બાંધવા, અટાણે ટ્રેક્ટરથી બંધાઈ જાય, વવાઈ જાય છે. બધું સગવડ ફૂલ છે આધુનિક. સમજ્યા? અટાણે ખોરાક કેવા? અટાણે આ પડીકા બધાય ફરફરિયા ની. હા. જે તમને ભાવે? હું તો મોઢામાં એકાદું આખું ચાખું, છોકરાઓને કહે ન ખાજો. તીખું તમ કરે ને પેટમાં બરતું જાય. હું કહું તમે ખાજો નહીં, આવા ફોફલા જેવા રહો, તમારે કાંઈ નહીં થાય. તો એ ખાય, ઘી ગોળ ખાવા નથી એને. પેલાના માણસ સંતોષ કેવો હતો? ઓરે ખૂબ. એને ગીંજામાં 100 રૂપિયા હોય ને એટલે રાજા. સમજ્યા? અને દાણા થઈ જાય 12 મહિના, ને બળદનો ચરો થઈ જાય એટલે કોઈ વસ્તુ બીજી જોઈ નહીં. 2 જોડી લુગડા હિવડાવી લે. એમાં સંતોષ હતો એને. સિટીમાં ગમે ખરા? નહીં. એક રાત કાઢવી હોય ને તોય અમને વહમી લાગે. ગામડામાં ગમે એનું કારણ શું? અહીંયા હવામાન તો જુઓ ખુલ્લું, 4 એકર હવામાન ખુલ્લું પીળું આવે. હવામાન જાળવા જો એની રીધી સીધી જોઈને તો આપણામાં એમ થઈ જાય કે ઉર્જા આવે. ખેતીમાં આટો મારી આવી તો અમને ઉર્જા ભરાઈ જાય છે એકદમ. સિટીમાં જાય ને તો અમારી ઉર્જા મંદ પડી જાય છે. કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની, દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની, કોઈને નિખાલસ તો કોઈને મગરૂર લાગુ છું. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે આપણે આવી પહોંચ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના સિદ્ધસરા ગામે. સિદ્ધસરા ગામને પાદરે હનુમાનજીની દેરી છે અને દેરીને ઓટલે એક વડીલ બેઠા છે અને આ વડીલ સાથે આપણે આજે એમના જીવતરની, એમના અનુભવની, એમના જીવનની વાતો કરીશું. સીધા જ વાત કરીએ વડીલ સાથે. દાદા, શું નામ છે આપનું? મારું નામ રણજીતસિંહ. રણજીતસિંહ. કેટલી ઉંમર બાપુ? 74 વર્ષ. 74 વર્ષ. બરાબર. હું ખેતી કરો કે? ખેતી. ખેતી. હા. જાત મહેનતથી ખેતી કરી, બીજું કોઈ ધંધો નહીં. એમાં અમે 5 ભાઈઓ છે, બધે અમે ભેગા જ છે હજી સુધી. સમજ્યા? 5 ભાઈઓ હજી ભેગા ભેગા છે. હા. વાહ. કેટલોક પરિવાર છે 5 ભાઈ? પરિવારના 14-15 માણાનો છે અમે કુટુંબમાં. બરાબર. ને જાત મહેનતથી રોટલા કાઢીને ખાય એમ ખેતી જ કામ છે અમારે. કેટલાક વીઘા જમી રાખી બાપા? જમીન તો 80-90 વીઘા હે. શું વાવ્યું અટાણે? મગફળી. મગફળી? હા. માંડવી વાવી? માંડવી. હા. અને ઢોરા છે? ઢોરા છે. કેટલાક છે? ઢોરા 6-7 ભેહું છે, 4 બળદ છે, બસ એટલા. બરાબર. એટલે ગાય છે એક. હા. સમજ્યા? તો દૂધ કેટલુંક નીકળે? દૂધ જો અટાણા વિયાણા ઉપર એક વિયાણી છે, 6-7 લીટર દૂધ કરે છે. ગા 5-6 લીટર કરે છે દૂધ. એ અમે ઘરનું હાલે બધું અમારે. સમજ્યા? એટલે પહેલાંય ખેતી કરતા, અટાણે ખેતી કરો? ખેતી જલમથી ખેતી. તો પહેલાં ખેતી સહેલી હતી? અટાણે
ખેતી અટાણે જો આધુનિક થઈ ગઈ, પહેલાં હાથીથી હતું, એટલે હાથી અમે હાકીને ખેતી આજી સુધી કરી. હજી ટ્રેક્ટર અમને આવડતું નથી, છોકરા શીખ્યા ને એ ટ્રેક્ટર લીધા ને એ કરે છે. આ 6-7 વર્ષ આ કામ મેં મેલી દીધું છે. આ ભાઈ કરે ઝીણકો ને બસ અમારા દીકરા. બસ. અચ્છા, તો બાપા પહેલાં ખેતી કરતા એ સહેલી નહોતી, મહેનત વધારે હતી. હા, એ મહેનત હતી, હાથીની બહુ હતી. હાથીની મહેનત હતી. હા. તો પહેલાં કેવીક મહેનત કરતા બાપા? મહેનત જો કોદારીઓથી ધોરિયા ખલાવવા, ખપ્પારીઓથી પડા બાંધવા, અટાણે ટ્રેક્ટરથી બંધાઈ જાય, વવાઈ જાય છે, બધું સગવડ ફૂલ છે આધુનિક. સમજ્યા? અને પહેલાંના સમયમાં ખોરાક કેવા? ખોરાક ચોખા, બાજરાના રોટલા, ઘઉંના રોટલા, પૂતરિયા ઘઉં આવતા, એને ખંડિયા આવતા ગાડા જોડી મિલમાં, એની રોટલી બનાવતા, અને બાજરાના રોટલા અને જુવાર હોય, એ અમારો ખોરાક હતો. ઘી દૂધનો, બીજી કોઈ વસ્તુ નહીં. ગોળ, ઘી, પછી ખાવામાં ખજૂર, ખારેક, એના હાથા બનાવતા અમારા ગઈડા, એ અમને ખવડાવતા સવારમાં ઉઠીને. અટાણે ખોરાક કેવા? અટાણે આ પડીકા બધાય ફરફરિયા ની. ફરફરિયા. હા. જે તમને ભાવે? હું તો મોઢામાં એકાદું આખું ચાખું, છોકરાઓને કહેવા ન ખાજો, તીખું તમ કરે ને પેટમાં બરતું જાય. હું કહું તમે ખાજો નહીં, આવા ફોફલા જેવા રહો, તમારે કાંઈ નહીં થાય. તો એ ખાય છે, ઘી ગોળ ખાવા નથી એને. સમજ્યા? એટલે અટાણના છોકરાઓ ઘી ગોળ નથી ખાતા એમ? અરે જરાર ખવડાવી મારી કુટીને, આમ તો ખાય જ નહીં, માગે નહીં. દૂધે જરાર ખવડાવી. ભણેલા હે દાદા તમે? ભણીના નથી અમે. જરાય નહીં? નહીં. તો પછી હિસાબ કેમ કરતા પહેલા? હિસાબ મારા બાપુને અમે આંગળાના વેઢા ગણ લેતા કે આટલા ગાડા, આ 100 માણસ થયું તો કે આ 5 રૂપિયાનું 100 રૂપિયાનું મણો તો 5 રૂપિયાનો કિલો, કિલાનો હિસાબ કરીને અમે પરબારા કહી દેતા વેપારીને કે આટલા થાય છે એમાં, લાવો. પછી અમારા બાપુ થોડાક ભણેલ હતા, આર્મીમાં હતા, એ કરતા હિસાબ. સમજ્યા? એટલે એ બધું અમે આમના માજતી હતી, અમારી પેઢી હાલે છે અને સંતોષથી રોટલા ખાય છે. તો પહેલાના માણસ સંતોષ કેવો હતો? ઓરે ખૂબ. એને ગીંજામાં 100 રૂપિયા હોય ને એટલે રાજા. સમજ્યા? અને દાણા થઈ જાય 12 મહિના, ને બળદનો ચરો થઈ જાય એટલે કોઈ વસ્તુ બીજી જોઈ નહીં. 2 જોડી લુગડા હિવડાવી લે, એમાં સંતોષ હતો એને. અને મોજ કરતા, ભેરા બેસતા ને ઉઠતા ને રાતે અમે એ ડાયરો બેસતો. સમજ્યા? એ વાતો જૂની જૂની ગઈડા કરે ને અમે સાંભળી. બસ એ જ. હવે અહીંથી જામનગર જવું, જામનગર કોક જોતું, હાલીને જતા. અમારા ગઈડા કહેતા આ રોડ થયો એ મને સાંભળે, આ રેલવેના પાટા સાંભળે. રેલવે આવી એને કેટલા કરો થયા? એને થયા હે 65 70 વર્ષ. ના રોડ બન્યો એને એટલા જ થયા છે, એની વાહે થયા. બરાબર. એમાં અમારા ભાઈઓ કામે જ હતા ડામરમાં. ડામરમાં? હા, દ્વારકા હાઈવે ઉપર. દ્વારકા હાઈવે ઉપર. હા. આમ ક્યાંક બહાર ફરવા ગયા મોટા સિટીમાં કે નહીં? કોણ? તમે? અમે આ રાજકોટ ને અમદાવાદ ત્યાં હગાવાલા હતી એટલે ગયા છે, બાકી બીજે ગયા નથી. બીજે મોટા સિટીમાં ગમે ખરા? નહીં. એક રાત કાઢવી હોય ને તો અમને વહમી લાગે. તો ગામડામાં ગમે એનું કારણ શું? અહીંયા હવામાન તો જુઓ ખુલ્લું, 4 એકર હવામાન ખુલ્લું પીળું આવે. હવામાન જાળવા જો એની રીધી સીધી જોઈને તો આપણામાં એમ થઈ જાય કે ઉર્જા આવે. ખેતીમાં આટો મારી આવી તો અમને ઉર્જા ભરાઈ જાય છે એકદમ. સિટીમાં જાય ને તો અમારી ઉર્જા મંદ પડી જાય છે. સમજ્યા? સિટીમાં ઉર્જા મંદ પડી જાય? બંધ પડી જાય, અહીંયા ગમતું જ નથી અમને. સમજ્યા? માણાને જોઈને જ કે આ કચરો આટલો બધો, વાહન એટલું, માણા એટલું, ઢોરનો પાર નંબરે સિટીમાં, ગાયું રખડે, ખૂટિયા રખડે, જો દખી છે બધાય દખી છે. તો ગામડામાં માણસ સુખી છે? માણસ સુખી, અહીંયા તો બધું છે. સમજ્યા? ખુલ્લું હવામાન જેવો કેવો પટ પડ્યો, તમને ગમતું હોય. તમે તમારા મનને જ વિચાર કરજો કે આપણે સિટીમાં રહીએ, સિટીમાં સારું કે અહીંયા બારું સારું છે. બરાબર. આ માથે પહેર્યું એને શું કહેવાય બાપા? એને પાઘડી કહેવાય. એટલે પાઘડી રોજ બાંધવાની એમ? હું 11 વર્ષનો હતો ને 12 વર્ષનો ત્યારે અમારા ગામમાં એવો રિવાજ હતો કે ફાર્યું બાંધતા ન આવડે એટલે ટોપી ઓઢતા અમે.
કોઈ ઉગાડ મથો નહીં, ઉગાડ મથો હામો બૂટકે ને તો અપશકન થાય, એવું અમારા ગઈડાનું માન્યતા હતું, સમજ્યા? એટલે ટોપી કાઢીને ફાર્યું બાંધવા માંડ્યા. આજની સુધી ઘડી ફાર્યું બાંધું છું, ટોપી મેલીને. 11-12 વર્ષના હતા ત્યારથી ફાર્યું બાંધો? ટોપી ઓઢતો, હા, પછી કાઢી નાખ્યું, પછી આ ફાર્યું બાંધવા માંડ્યો. હા. તો બાપા તમારા લગ્ન થયા તે કેટલો ખર્ચો કર્યો હતો? તેથી ખર્ચો કાંઈ એવો હોય નહીં, સમજ્યા? ઘઉં ઘરના હોય, ગોળ ઘરના હોય, હેડી વાવતા એનો ગોળ કરતા. તેથી શીરો અને દાળ મગની હોય, પછી ચોખા બોખા નહીં, સમજ્યા? પછી થારીયું લઈને હાકલ કરી ગામ હાગમટે ખાઈ ભાઈ થારીયું હોના ઘરે વાટકાને લઈ આવે, સમજ્યા? થાળીને વાટકા બધા પોતાના ઘરેથી લે? ઘરેથી લઈ આવે અને ભેરા બેસીને 2-3 જણા થારીમાં બેસી જાય ને ભેગા બેસીને ખાતા. એ અમારો રિવાજ ને ઢારા હતા ગઈઢાવના. પછી આ વળી આ બુંદી ને એ આવ્યું, ખાંડના લાડવા કરે, કોઈ બુંદી કરે, મોહનથાળ કરે, વાનગી જોઈને અમે ત્યાં તખત થઈ રહ્યા. પછી ઊભે પગે ખાવાનું આવ્યું, ગુફે. ઊભે પગે ખાવાનું આવ્યું? હા, એને શું કહે? ગુફે કીએ. હવે અમને તો આવડે ને ઊભે પગે. પછી ઘડીક આપણે અહીંયા થઈ રહ્યું ખાવાનું, તો આ જાવું તો આપણે માગવા જેવું થાય ને, અટાણે ભીખ મગાવે. આપણે ગુફે જાય એટલે તમારે સારી થઈ રહે એટલે વળી તમે લેવા જાઓ, પર તમે લેવા જાઓ, એ ભીખ મગું કહેવાય ને. પેલા એવું નહોતું? એવું નહોતું. બેહાડીને ખવડાવે, પાણી બેહાડીને પીવડાવે, પછી હાથે લૂવરાવે, તે પછી ઊભું થવા દેવાનું. અટાણા તો એ ધણ જાણે ચરવા નીકળવું વિવાહ પ્રસંગમાં, ગમે અહીંયા જાઓ બધું એકારે હળુહલા કરે. સિટીમાં બધા માણસો હોટેલમાં બહુ ખાવા જાય, હા, તમને ગમે ખરા? એ તો વીઆઈપી માણસ જાય, અમારા જેવા કોણ જાય? અમને તો ગમે નહીં હોટલમાં. અમુક રાંધતાય નથી, રસોડામાં જ ખાવા જાય. વીઆઈપી પૈસો છે અટાણે આ મની બહુ થઈ ગઈ. મની બહુ થઈ ગઈ? તો પેલા મની નહોતી એટલે? મની નહોતી ભાઈ, મની કરવી વહમી હતી. તેથી તોય માણસ સુખી હતો? સુખી જતા ને, ખાવા પીવાનું થઈ એટલે રાજ, બીજું શું હતું? કાંઈ નહોતું. એટલે પેલા પૈસા નતા તોય માણસ સુખી હતો. સુખી હતો. અત્યારે તો પૈસા ઘણા છે. ભાઈ મારા તમારા જેવા પ્રસંગ કાઢવો તો ટેકો દઈએ એક ભાઈ એકબીજા, કે કેટલીક જરૂર પડી, કે 5,000ની પડી તો લાવો, તો એ પ્રસંગ ઉકલી જતો. હવે અત્યારે અટાણે તો હવે આમ વ્યાજ લઈ લઈએ. લ્યો. હા, તો પેલાના સમયમાં પૈસા ઓછા હતા તોય માણસ સુખી. સુખી બહુ તંદુરસ્ત. આજે પૈસા વધારે છે હા. છતાંય માણસમાં સુખ નથી દેખાતું. સુખ નથી, સંતોષ નથી, પૈસા વાહે દોટ છે, સમજ્યા? સંતોષ નથી એનું કારણ શું? એને જાજુ કરીને ઘર ભરવું, એનો એ સંતોષ નથી. લ્યો, પૈસાથી સંતોષ થતો નથી, ખાવાથી સંતોષ થાય. તમને હું થાળી પીરું, તમારા પેટમાં હમણાં એટલું તમે ખાઓ ને, પછી હું દઉં તમે ના પડો ને, ત્યાં સંતોષ છે. બાકી પૈસામાં હું તમને કરોડો રૂપિયા દઉં તો તમને સંતોષ નહીં થાય, સમજ્યા? એ સંતોષ નથી, એમ હળિયું કાઢે હટાણ માણસ. બીજું હળિયું કાઢે? હળિયું જ કાઢે. પેલા માણસ એટલે હળિયું ન કાઢે? નહીં, નવરું હોય તો બેઠો હોય, સત્સંગ કરે, વાતું કરે અને ટાઈમ કાઢે ને ગુજારે. આ તમે તમારી આટલી ઉંમરમાં જુવાનિયા ઘણા જોયા હશે, હે? તો તમે જુવાન હતા તો કેવી મહેનત કરતા? મહેનત ખૂબ કરી હતા હો બધાય. અત્યારે કરી શકે ખરા જુવાનિયા? નહીં કરી શકે. એનું શું કારણ? એનું કારણ શું કે હવે ખોરાક એ બદલી ગયો, વિચાર બદલી ગયો, બીજે દોડ રહી બહારની કમાવાની, અને વ્યસન ખોટા થઈ ગયા, ખાવું ફાક્યું જેવો ને એ બધું ચાલુ છે. તમારા સમયમાં એવું કંઈ ફાક્યું ને એવું કોઈ નતા? કોઈ નહીં, કોઈ વ્યસન નહીં? બંધાણે કાંઈ નહોતા. લ્યો, બીડીયું કે ચલમો ગઈઢા પીતા અમુક, લાકડાની નારુવાળી, સમજ્યા? તો પહેલાના સમયમાં એવા કાંઈ વ્યસન ને નહોતા. આજે વ્યસનનું પ્રમાણ વધી ગયું, એનું કારણ તમને શું લાગે? કારણ એટલે એકબીજાને દેખાદેખી. પેલા માણસ દેખાદેખી ન કરતો? એ અમુકને હોય બંધાણ તો એ એમ કહેતા કે તમે કરતા નહીં છોકરાઓ બંધાણ, એટલે એનું માન્યતા રાખી દેતા
કોઈ પીએ ને એનાથી છેટા આમ રીએ બંધાણથી પડખે બેઠા હોય પણ પીવાનું નહીં, સમજ્યા? ખાવાની મોજ, ખાવ એમ કે બંધાણથી નહીં, બસ એ જ. હા, તો મોટા સિટીમાં આમ ઘણી વખત ફરવા ગયા છો એટલે એક દી બે દી રોકાઈને વહી આવો પાછા. હા, વધારે ન રોકાવ. બધું ગમે જ નહીં, હું કરે ગમે જ નહીં. નહીં. આમ બીજે ક્યાંય ફરવા ગયા મોટા સિટી? ના, બીજે ક્યાંય નહીં, અમદાવાદ સુધી ગયા છે, બસ ભાવનગરની હગાવાલા બધા મોવા ને ડાટા ને એની પર. તો દાદા, અત્યારના છોકરાઓ હાવ દાઢી ઓલી રાખે, તમે અસલ મજાની મૂછું રાખી છે, તો આ મૂછું પહેલેથી જ રાખો છો? મૂછું હે ને મેં પાડી જ નથી કોઈ દી. અમારા પિતાશ્રી વિદાય લઈ ગયા તે પછી મારે ઉત્તર કાઢીને આવે ને એ કરવું પડે ને, તેથી મુંડાવી હતી. કે મૂછું તો અમે પાડવામાં નરાજ જ, સમજ્યા? એની પાછળ શું તમને લાગે કે પેલા છોકરાઓ મૂછું રાખતા, હવે નથી રાખતા? એ હવે બધા બાયપાસ થઈ ગયા. બાયપાસ? ડામર રોડ. સમજ્યા? ડામર રોડ થઈ. ડામર રોડ બાયપાસ કહેવાય. તમારા જમાનામાં ફેશન હતી ખરા? કેવી ફેશન હતી તમારા જમાનામાં? નહીં, મૂછું દાઢી બધાને દાઢી રાખે. ફેશન કઈ નહીં. પછી આજે છોકરા ટી શર્ટ ને જીન્સના પાટલુન ને પહેરે, તમે કોઈ દેવા કોઈ પેન્ટ શર્ટ ને પહેરેલા ખરા? કોઈ દી નહીં. તો આટલી ફેશન આજે જોવા મળે તો તમારા જમાનામાં એવી બધી કંઈ ફેશન નથી ખરા? નહીં. તો બાપા પહેલાના સમયમાં મર્યાદા કેવી કરતી? ઓહ, ખૂબ મર્યાદા, એની વાત ન થાય. અમારે વિવાહ વાજનમાં હોય ને કે 10-12 વર્ષનો છોકરો હોય ને તો બાયું નોખા રમતા હોય ને છોકરા એમ નોખા રમે, ભેગા નહીં જવાનું, સમજ્યા? એટલી મર્યાદા અમારામાં. હવે અટાણે તો ડિસ્કાવાળી એ બધી શું હવે તમે અટાણે કેનું કેવું મારે થાય? અમે તો બધે જોઈ જાય, અમને જવું ન ગમે વિવાહમાં, સમજ્યા? એટલે પેલા એટલી મર્યાદા હતી, મર્યાદા અત્યારે નથી. નહીં. તો આ આખું જે પરિવર્તન આવ્યું, એ પરિવર્તનની પાછળ માણા ખરેખર કઈ રીતે જવાબદાર છે તમને શું લાગે દાદા? જવાબદાર પોતે પોતાનો. કા પોતે પોતાનો જ જવાબદાર થાય તો જ ચાલે, રીએ ને. કે આમાં બીજું કાંઈ રીએ નહીં, બધું પહેણ જ છે. પહેણ છે બધું. હવે તમે હાલો ભુવાને લઈ. હા, બીજા એક વડીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે કાકા તમારું? હા ભાઈ ને ભુવા બાપુ દી મારે હાથ બેસી ગયો, ટીપાન ચાલુ છે. હા, શું નામ તમારું? સુખુભા. સુખુભા. હા, કેટલીક ઉંમર સુખુભા? મારે 50 ઉપર થયો. 50 ઉપર થયો. ભણેલા છો? હા, થોડુંક વાંચતા લખતા આવડે બધું. કેટલુંક ભણ્યા? એટલે હું 8 લગી ભણ્યો હતો પણ પછી ઉઠી ગયો હતો. હા, અત્યારે શું કામ કરો? ખેતી? અત્યારે ખેતી કામ જ હો, ખેતી કામ. હા, એટલે પહેલેથી જ ખેતી કામ? હા, પહેલે નાનકડે નાની ઉંમર રહેતી ખેતી કામ. હા, 15 વર્ષનો થયો ત્યાંથી ખેતી ચાલુ થઈ ગઈ. એટલે પહેલાં તમે ભણવા જતા તો પહેલાંની ભણતરમાં અને અટાણની ભણતરમાં ફેર શું લાગે? અત્યારે તો ઘણો ફેર. તેથી ભણતરે સારું હતું અને શિક્ષકોએ બધા હાજરી આપતા અને કાયદેસર ભણાવતા. અત્યારે તો અમે આ છોકરા નિશાળે જઈને પૂછી દો કે એ અમને કાંઈ યાદ નથી રહેતું. વાં કે ઓલું લેસન ખાલી આમાં દઈ દે મોબાઈલમાં, એ કે કરી આવજો. આગળ પાટી રાખતા, પાટીમાં દેતા લેસન, એ 2-3 વખત અમને લખાવતા અને પછી ભૂંસાવતા. બરોબર છે, આગળનું એ રીતનું. પહેલાં તો છોકરા નિશાળે ભણવા જાય તો શિક્ષકોની મર્યાદા રાખતા, હવે અટાણે? ના, અત્યારે એવું બહુ નથી, ખાસ એવું મર્યાદા નથી, ઓછી એમ. તમે તમારા શિક્ષકોને જોતા તો ડર લાગતો? હા, અમને તો ડર લાગતો, અમે તો એનાથી ડરતા બહુ. કંઈ ભૂલ થાય તો શું કરે? ભૂલ થાય તો થોડોક ડારો દેતા, પછી પાછું કે આ હવે 2 વખત લખ્યા હોય એટલે અમે પાર્ટીમાં 2 વખત લખી જાય. હા, ઓકે. પછી વળી પાછું હા હવે તમારું બરોબર, ડારો અમને ડારો દેતા. હા. તો તમે જ્યારે સ્કૂલમાં ભણવા જતા ત્યારે કંઈ મોટરસાઇકલ કે સાયકલ કે એવું કંઈ લઈને જતા? હું સાયકલ લઈ જતો, બાજુના ગામડામાં જતો ને સાયકલ લઈને જતો. બરાબર. તો પેલા એ સમયમાં તમારે મોટરસાઇકલ એટલી ખાસ નથી? ના, કોઈ કાંઈ મોટરથી. અત્યારે તો મોટરસાઇકલો વધી ગઈ. હા, અત્યારે વધી ગયો. અત્યારે માણસ દીઠ થઈ ગઈ ને અત્યારે. હા. તમે પહેલાંના સમયમાં તો સાયકલ આવતી, લોકો જોવા જતા. હા, જોવા જતા હતી. અમારે એ પોતાની એક સાયકલ હતી, મારા બાપુ હાંકતા હતી, પછી હું હાંકતો હતી, જોવા જતા. એ સાચી.
હવે અત્યારે તો ઘરે ઘરે મોટરસાયકલ થઈ ગઈ તોય ફેર નથી પડતો માણસને. ના તો એ ગાંઠકનું વધવાનું કરે કે મોટરસાઇકલ હજી બીજી લેવી સારી હજી બીજી લેવી હારી. એમ કહે. આમ ક્યાં સુધી ફરવા ગયા ક્યાંય મોટા ના ફરવા ક્યાંય નહીં હગાવાલા સિવાય ક્યાંય નહીં. આમ ક્યાં ક્યાં સુધી જઈએ આવ્યા? એટલે બસ આ રાજકોટ ને અમદાવાદ ને બસ ભાવનગર અમારા હગાવાલા રહ્યા ને એ ડિસ્ટ્રિક્ટમાં એટલે એ હગાવાલામાં જાય ને બે દી આવતા. પછી આ મોટા સિટીમાં બધા જાય એ સાઈડ કોઈ દી હરિદ્વાર કે ઈ ના ક્યાંય? એ બાજુ નથી ગયા હો. ના કોઈ દી નથી ગયા ના એ બાજુ તો પેલા વર્ષોથી ખેતી કરો છો તો ખેતી પેલા સહેલી લાગતી કે અત્યારે સહેલી લાગે છે? ના અમને તો બધું હરખું જ લાગે એટલે આ વાહન થતા થોડુંક મહેનત આમ ઓછી ઘટી ગઈ મહેનત ઓછી કરવી પડે બાકી બધું હરખું જ છે. બળદ અમને ગાંઠકના બળદ હાકી તો આનંદ આવે. હા હા ટ્રેક્ટરો હજી પણ બળદ હાકો? હા હજી શાક્યો આ વરહદીથી આ મૂક્યું બાકી ના બળદ જ હાંકતા. તો બળદની પેલા તમે જોડ લેવા જાઓ તો કેટલોક ભાવ દેવો પડતો ને અત્યારે ખરીદી કઈ રીતે થાય છે? એટલે તે દીધા ભાવ નહોતો ખાલી અમે આ કોઈ આવ્યો હોય ને વેચવાવાળા વાઘરીકો એની આગળથી નાના નાના કાંધિયા થાય ને એવડા ગોડલા લઈ લેતા એક આદો બળદ દઈતા મોટો એ ગોડલા રાઈને વળી પાછી જોડ કરી લેતા પૈસાનું દે તેથી નહોતું આગળ. અત્યારે તો બહુ કિંમત થઈ ગઈ એની. અત્યારે કેટલી કિંમત થાય? બળદ એક લેવો હોય તો કેટલાનો પડે? ટાણે એક લેવો હોય તો 30,000 એકના, બે લેવા જાય 60,000 થાય. તમારી પાસે બળદ છે? અત્યારે અમારે વરહદીથી જ મેં પછી મૂકી દીધું છોકરા કે હવે મૂકી દો હવે હમણાં વળી ટ્રેક્ટર વરહદીથી લીધું. તો ઢોરા રાખ્યા? હા ભેંસું છે હો, ઘરની ભેંસ. દૂધ આપે? હા કેટલું કાપે રોજનું? એટલે એ અમારા પૂરતું હાલ્યા રાખે ને કાંઈક વળી થોડુંક ઘી કરે તો વળી એમાં ને એમાં ખાંડનું ને બધું. તો દૂધ તો ડેરીમાં દેતા હશો ને? ના હજી અમે ડેરીમાં નથી દીધું હો. ઘરે ઓલું ઘી થાય ને એ વળી દઈ આવે તો એનું ખાંડનું વળી થઈ જાય ખાણપુર બાકી ઘરે ખાવાનું સાસ. હા કરે. તો પછી પહેલાં તો એવું બનતું કે પાડોશમાં કોઈને મહેમાન આવે તો એને દૂધ છાશની જરૂર હોય તો એમને આપી દે. એ તો કુટુંબમાં બધે ને આપવા આપો છો? હજી આપી જ છે હાલમાં એ વ્યવહાર અમારો. મોટા સિટીમાં ઓલા પાઉચમાં દૂધ ને છાશ ને મળે. મોટા સિટીમાં મોટા સિટીમાં એ ભાવે ખરા? ના એ અમને ન ભાવે હોય નહીં હોય એટલે ના એવું ક્યારેક હોય તો આપણે જરૂર પડી હોય દૂધાળાનું કદાચ આરખી ગયું હોય તો વળી એકાદું ચા પાણી આટલું બાકી ઓમ નહીં. દૂધાળા આરહી જાય તો? હા દૂધાળું હું 12 મહિને પછી ઓછું પડી જાય વળી 12 મહિના થાય તો વળી વિયાય ને એવું હાલતું હોય. તો અત્યારના જુવાનિયાઓને તમારે જો શિખામણના બે બોલ કેવા હોય તો કઈ રીતે જીવન જીવવાની શિખામણ આપો? એટલે એ તો આપણે દાંત કાઢતા એને શિખામણ દેવી પડે બરાબર કે ઊંચા હાથે કે આપણે જરા કડકથી ને ખીચથી ન બોલાવાય તો એને ઓલું લાગે ને એટલે આપણે દાંત કાઢતા જાય ને એને કહેતા જાય ને તો પછી એને ખોટું ના લાગે. પછી વળી પાછું વારી આપણે કલાક 2 કલાક પછી વળી પૂછી લે છોકરા આનું શું થયું તાકે હા એ થઈ ગયું એટલે એ રીતનું બાકી અટાણે ઓમ કડક થઈને ત્યાં ડારો ના દેવાય ને. કડક થઈને ડારો ના દેવાય. અને જો કડક થઈને ડારો દઈએ તો શું તો થાય? એને ખોટું લાગે થોડોક ટાઈમ એમ કે 2 કલાક 3 કલાક બોલે ને બીજું તો શું એમ તો પાછું આપણે પાછું વારવું પડે તો આપણે ને આપણે વારવું પડે વળી 2-3 કલાક થાય આપણે એને પૂછવું પડે પ્રશ્ન કે ઓલું કામ શું તે કર્યું એમ કરીને આપણે પૂછવું પડે એટલે એ પાછું ચાલુ થઈ જાય એટલે એનો ઓલો ગુસ્સો હોય એ થોડોક ઉતરી જાય અંદર બહાર નીકળે. મોટા સિટીમાં બધા પીઝા ને એવું બધું બર્ગર ને પાણીપુરી ને પકોડા ને ખાય તમને કંઈ ભાવે ખરા? હા એ કોઈ ખાધા તમને શું ભાવે? અમે તો સાદું બસ આ શાક રોટલા ને કોઈ એવું. શાક રોટલા? હા બસ. તો આ કોઈ દી ખાધા નથી પીઝા ને એવું? ના એ અમારી ઉંમરમાં અમે નથી ખાધું છોકરા કોઈ વળી જતા હોય ને હવે યાર જતા હોય અમારી ઉંમરમાં નથી એવું ખાધું. કોઈ ના છૂટકે કોઈ ગયા હોય ને એવું કટ એમ થઈ ગયું ને આપણે થોડુંક નાસ્તા પૂરતું લીધું એની ગાંઠિયા ને કોઈ એવું ચાલુ કરવું એ સાદું એ બાકી નહીં. એ અમે તો આ ઓલા ફ્રીજના પાણીથી ને નારાજ થાય. અચ્છા ફ્રીજનું પાણી નથી પીતા? ના અમે નથી પીતા મોટા નાની સાહેબ પીવાની થોડું જાજુ હોય અમે નથી પીતા. તમે નથી પીતા? ના અમે નથી પીતા. તો પાણી કેનું કૂવામાંથી ને? ચાલુ પાણી અમે તો આ કૂવાનું જ માટલા ભરી રાખીએ એનું કાંઈ નહીં અને વાળીએ તો એ માટલા જ ભરેલા હોય એ પી લઈ. આપણે કે ઠંડુ મગાવવું ગોળું ન મગાવવું એવું ન મળે નહીં. તો પછી આ થમ્સઅપ ને કોકા કોલા ને એવું કંઈ ભાવે? કોઈ જાતનું નહીં. એ તો કોઈ મહેમાનમાં આવ્યા હોય ને કોઈ આપણે વળી એવું ગયા હોય ને બરાબર મગાવવું પડે ને પીવું પડે એમ થોડી હવની હારે એમ બાકી કાયમી કે એવું નહીં. હા તો આ વડીલ હતા જેમણે આપણને
એક એવો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો કે આજના યુવાનને જો ખરેખર શિખામણ આપવી હોય ને તો એને ઠંડા દિમાગે અને હસતા સ્વરે આપવી પડે, જેથી કરીને તે પોતાની એ વાત ઉપર અમલ કરી શકે અને આગળ વધવા માટે એને પ્રેરણા મળે. આવી જ રીતે મળતા રહીશું નવા ગામમાં નવા લોકો સાથે એમના જીવતરની, જિંદગીની, અનુભવની નવી નવી વાતો જાણવા માટે. ગામડું બોલે છે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. ધન્યવાદ.